નમસ્તે દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. બાલાસિનોર તાલુકામાં એક ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે. જનોડ ગામે આવેલા લીંબચ માતાજીના મંદિરમાં થયેલી ચોરીના કેસમાં તાલુકા પોલીસ પર સગીર બાળકને ખોટા શકના આધારે માર્યાનો આક્ષેપ થતાં ભારે વિવાદ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ જનોડ ગામે લીંબચ માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. આ મામલે શંકાના આધારે તાલુકા પોલીસે ધોરણ 9માં અભ્યાસ કરતા એક સગીર બાળકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. બાળકના પિતાનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ સહિતના સ્ટાફે પટ્ટાથી બાળકને માર્યો હતો અને ચોરીનો ગુનો કબૂલ કરવા દબાણ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ બાળકને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. બાળકના પિતાએ વધુમાં જણાવ્યું કે પોલીસે તેમના પુત્રને શાળામાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન બોલાવ્યો હતો. એટલું જ નહીં, પોલીસ દ્વારા પિતાને પણ ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માર્યો છે, બરોબર માર્યો. એટલો બધો માર્યો છે કે પૂછવાની વાત નહીં. અમે અત્યારે એને માર્યો છે, અમને ખબર જ નથી કે માર્યો છે. આ તો ઘરે રસ્તામાં આવીને ખબર પડી એવો રોવા મળ્યો તારા સાહેબ. જો એના આળમાં સિવાય તો અમારું કોઈ છે નહીં, અને એ અમે તો એને જ જણ છીએ અહીંયા. અમારું કોઈ છે નહીં અમારી આગળ પાછળ. આ છોકરાને માર્યાનો ન્યાય લાવજો સાહેબ. પગનો પગમ અહીંયા બધે એને માર્યો પટા જો અહીંયા માર્યો જો સાહેબ. જો આ જો આ ખાલ નીકળી ગઈ છે. જો આ ખાલ નીકળી ગયો. જો આ પટ્ટાથી મારે છે, ખાલ બાલ બધું નીકળી ગયું છે. પિતાનું કહેવું છે કે તેમની પત્ની મંદિરમાં કામ કરતા હતા, પરંતુ બીમારીને કારણે હાજર ન હોઈ શકતા ટ્રસ્ટીઓના કહેવા મુજબ તેમના પુત્રને મંદિરે કામ માટે મોકલવામાં આવ્યો હતો. આ આધાર પર જ બાળક પર શંકા રાખવામાં આવી હોવાનો પરિવારનો દાવો છે. આ સમગ્ર મામલે જ્યારે બાલાસિનોર તાલુકા પોલીસ મથકના મહિલા પીઆઈ જે.એન. સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે વ્યસ્ત હોવાની વાત કહી જવાબ આપવાનું ટાળ્યું હતું અને બાદમાં ફોન કરવાની વાત કરી હતી. સગીર પર થયેલા આક્ષેપિત પોલીસ અત્યાચાર મામલે હવે સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. જોવું રહ્યું કે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. લેવા માટે કોણ આવ્યું હતું? પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું? તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? પછી એમના ઓફિસમાં લઈ જાય. ઓફિસમાં લઈ ગઈને પછી કે પેલી ઓફિસે લઈ જઈએ, સાહેબની ઓફિસ. તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે તૂટ લઈ જાઓ. બધા એમ કહે છે તૂટ લઈ જાઓ. મેં કહું મેં નથી લીધું. તો કે ના લઈ જાઓ. પછી કે બધા ટ્રસ્ટીને એમ કહે છે તો તૂટ લઈ જાઉં છું. જે ચાવી બમણને અને તારી જોડે રહે છે. પછી મેં કહું નથી લીધું. કે ના તે જ લઈ જાઉં, કચરો નહીં વાળ્યો. પછી કે હાથ આગળ લાવી તે હાથે પટ્ટો માર્યો. પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને પછી બીજો કઈ મારે? પગમાં માર. બેને મારે? સાહેબે પછી પગમાં માર. કયા સાહેબ? બેને માર. પીઆઈ જાતે? અને પગમાં સાહેબે માર. સાહેબને તું ઓળખું છું? એમનું નામ નહીં ઓળખો.